આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. ભારતમાં ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં વીજળી ઉત્પાદનમાં 7.71% અને કોલસા આધારિત વીજળી ઉત્પાદનમાં 11.19%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે વિમાન દ્વારા મુસાફરી કરનારા 91 લાખથી વધુ મુસાફરોએ આ વર્ષે બીજી યાત્રાની સુવિધા મેળવી છે. ગુજરાતના સુરતમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજથી આરંભ થઈ રહ્યો છે. આ વર્ષે સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન તરીકે 5,228 કરોડ રૂપિયાની સબસિડી અદા કરી છે અને રાષ્ટ્રસંઘે ગાઝા પટ્ટીના પેલેસ્ટાઇનવાસીઓને માનવતાની સહાય વધારવા અને આ સહાય પહોંચાડનારાઓનું રક્ષણ કરવા ઠરાવ પસાર કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. ગઈકાલે જેસલમેરમાં લખપતિ દીદી સંમેલનને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સ્વસહાય જૂથો દ્વારા કરવામાં આવેલું કાર્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશે પ્રતિજ્ઞા લીધી છે કે ભારતે તેની સ્વતંત્રતાની શતાબ્દી એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉજવવી જોઈએ. આ લક્ષ્ય ત્યારે જ શક્ય બનશે જ્યારે દેશની દરેક મહિલા આત્મનિર્ભર હશે. તેમણે કહ્યું કે કર્મચારીઓમાં મહિલાઓની સમાન ભાગીદારી સામાજિક અને આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ સૂચવે છે કે જો મહિલાઓની કાર્યબળમાં પુરુષોની સમાન ભાગીદારી હોય તો ભારતનું જીડીપી નોંધપાત્ર રીતે વધી શકે છે. ભારતમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં વીજળી ઉત્પાદનમાં 7.71% અને કોલસા આધારિત વીજળી ઉત્પાદનમાં 11.19%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે વધતા તાપમાન, દેશના ઉત્તરીય ક્ષેત્રમાં ચોમાસામાં વિલંબ અને કોવિડ પછી સંપૂર્ણ વેપારી પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાને કારણે અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે સ્થાનિક કોલસા આધારિત વીજ ઉત્પાદન નવેમ્બર 2023 સુધીમાં 779.1 અબજ યુનિટ બી ઉપર પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ઉત્પાદિત વીજળીની સરખામણીમાં 8.38%નો વધારો દર્શાવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ઉર્જાનો ત્રીજો સૌથી મોટો ઉપભોક્તા છે, જેની વાર્ષિક વીજળીની માંગ લગભગ 4.60%ની વૃદ્ધિ સાથે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે વિમાન દ્વારા મુસાફરી કરનારા 91 લાખથી વધુ મુસાફરોએ આ વર્ષે બીજી યાત્રાની સુવિધા મેળવી છે. હાલ દેશના 13 વિમાનઘરો પર ઉપલબ્ધ આ સેવા અંતર્ગત વિમાનઘર પર મુસાફરોના ચહેરાને આધારે ચેકિંગની સુવિધા મળે છે, જેથી મુસાફરને સમય અને હાલાકી ઘટે છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ વર્ષે સૌથી વધુ 1,562 કોમર્શિયલ પાયલટ લાયસન્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈશાન ભારત સાથેના 12 સહિત કુલ 60 નવા હવાઈ માર્ગો નક્કી કરાયા છે. ગુજરાતના સુરતમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજથી આરંભ થઈ રહ્યો છે. ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં શહેરી વિસ્તારના ઝોન 1માં આવેલા પેકેજ 1નો શિલાન્યાસ નવસારી લોકસભાના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવશે. ઝોન 1ને 2 પેકેજમાં વિકસાવવામાં આવશે, જેમાં પેકેજ 1 અને પેકેજ 2 બંને માટે 206 કરોડ રૂપિયાનો સંયુક્ત અંદાજિત ખર્ચ થશે. જરૂરી દરિયા કિનારા નિયમ બાદ 10.32 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા પેકેજ 1 પર 174.22 કરોડ રૂપિયાના રોકાણ સાથે કામ શરૂ કરવામાં આવ્યું છે. પેકેજ 1 પૂર્ણ કરવાની સમયરેખા ચોમાસાની ઋતુને બાદ કરતા 12 મહિનામાં નિર્ધારિત કરવામાં આવી છે, જેમાં પૂર્ણ થવાની નિર્ધારિત તારીખ એપ્રિલ 2025 છે. દરમિયાન 2.54 હેક્ટર પેકેજ 2 પર કામ ભવિષ્ય માટે સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
આજથી શરૂ થઈ રહેલ પેકેજ 1માં સુધારેલ સુવિધાઓની શ્રેણીનો સમાવેશ થાય છે, જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ, બાળકો માટે રમવાનો વિસ્તાર, સાયકલ ટ્રેક સાથેનું બાઇક ભાડે આપવાનું સ્ટેશન, ચાલવા માટે રસ્તો, શહેરી બીચ, પ્લે એરિયા અને વ્યાપક લેન્ડસ્કેપ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ વર્ષે સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન તરીકે 5,228 કરોડની સબસિડી પ્રદાન કરી છે. સરકારે દેશભરમાં 7,432 ફાસ્ટ ચાર્જિંગ કેન્દ્રો સ્થાપવા માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને 800 કરોડ રૂપિયાની પણ મંજૂરી આપી છે. હેવી એન્ટરપ્રાઇઝિસ મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં કુલ 148 જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ કેન્દ્રો કાર્યરત છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. અમારા અમદાવાદના સંવાદદાતા અપર્ણા કુંટના જણાવ્યા મુજબ શ્રી શાહ આજે સવારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાશે. શ્રી શાહ ગાંધીનગર પાંચસર કલોલ ખાતે બપોરે પાંચસર તળાવનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ કલોલ ખાતરજ પાસે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનને સંબોધન કરશે અને સરદાર પટેલ સાહેબની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનો પણ શુભારંભ કરાવશે. તેઓ સાંજે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કરશે. રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ ગાઝા પટ્ટીના પેલેસ્ટાઇન વાસીઓને જીવન રક્ષક માનવતાવાદી સહાયનો પ્રવાહ વધારવા અને આ સહાય આપનારાઓનું રક્ષણ કરવાનું કહેતો ઠરાવ પસાર કર્યો છે. સંયુક્ત આરબ અમીરાતે રજૂ કરેલા પ્રસ્તાવમાં વરિષ્ઠ માનવતાવાદી સહાય અને પુનઃનિર્માણ સંયોજક બનવાની રાષ્ટ્રસંઘના મહાસચિવને વિનંતી પણ કરાઈ છે. આ સંયોજક ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાય માટે જતા તમામ જહાજોની ખાતરી અને દેખરેખ કરશે. સલામતી સમિતિએ યુદ્ધમાં સંડોવાયેલા બધા પક્ષો માનવતાવાદી સહાય સંયોજકને સહકાર આપે, સહાય પહોંચાડનારા માર્ગો ખુલ્લા રાખે અને બાનમાં પકડાયેલા તમામ લોકો વિના શરતે છોડી મૂકવાની માંગણી પણ કરી છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકામાં ભારત વિરોધી ભીંત ચિત્રોવાળા એક હિન્દુ મંદિરમાં તોડફોડ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ભારતની બહારના ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દળોની આવી જગ્યાએ પ્રવેશ મળવો જોઈએ નહીં. ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહ પ્રસંગે તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. કેલિફોર્નિયાના નેવાર્કમાં પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ગઈકાલે સવારે આશરે 8:30 વાગે તેમને શ્રી સ્વામિનારાયણ મંદિર હિન્દુ મંદિરમાં વિવિધ ચિત્રોના અહેવાલો મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટા અનુસાર ખાલિસ્તાન શબ્દને અન્ય વાંધાજનક ચિત્રો સાથે મંદિરની બહાર એક સાઇન પોસ્ટ પર સ્પ્રે પેઇન્ટ કરવામાં આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંદિરને થયેલા નુકસાનની સખત નિંદા કરી હતી. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે પાર્ટનર દેશની યાદીમાં અમેરિકા અને કેનેડાની ગેરહાજરી અંગે શ્રી જયશંકરે કહ્યું કે તેઓ તેનાથી કોઈ રાજકીય અર્થ કાઢશે નહીં. ભારતે જણાવ્યું હતું કે તે એ પરિસ્થિતિના વહેલા ઉકેલ માટે ફ્રેન્ચ સરકાર સાથે કામ કરી રહ્યું છે, જ્યારે નિકારાગુઆ જતા વિમાનમાં 303 લોકોમાં મોટાભાગે ભારતીયો હતા. તેઓને ફ્રાન્સના સત્તાવાળાઓએ માનવ તસ્કરીની શંકાના આધારે પેરિસ નજીક એક હવાઈ મથકે ટેકનિકલ અવરોધ દરમિયાન અટકાયત કરી છે. સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈથી ઘણા સગીરો સહિત 303 ભારતીય મુસાફરોને લઈ જતી ફ્લાઇટને ગુરુવારે માર્નેના ચાલોન્સ વેન્ટ્રી એરપોર્ટ પર રોકવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. ભારતમાં ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં વીજળી ઉત્પાદનમાં 7.72% અને કોલસા આધારિત વીજળી ઉત્પાદનમાં 11.19%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.